સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વીજળી ડૂલ થઈ ગઈ છે ત્યારે ઉકાઈ પાવર સ્ટેશનમાં પાવર પ્લાન્ટ બેસી જતા દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લા 45 તાલુકા 23 શહેર અને 3461 ગામોમાં વીજળી બંધ થઈ ગઈ છે તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળીની કટોકટી સર્જાય છે। પાવર રિસ્ટોર કરાતા 5 કલાક ઉપરાંતનો સમય લાગી શકે છે ત્યારે દક્ષિણ ગુજરાતના રહેણાંક વાણિજ્ય અને ઉદ્યોગો વીજ વિહોણા બની ગયા છે।